मॉर्निंग एवरीवन। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 11મો ભારત જળ સંસાધન ના ચોથા તાસની અંદર આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આવકારું છું। વર્તમાન સમયમાં તહેવારોના માહોલમાં આપણે બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનો સતત શિક્ષણ સાથે જોડાયેલા છીએ। એક સારી બાબત છે। 10મા ધોરણના બોર્ડને ધ્યાને લઈ અને આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા જે અથાગ પરિશ્રમ કરવામાં આવે છે, મહેનત કરવામાં આવે છે, એનું પરિણામ ચોક્કસ તમને માર્ચ 2021 ની બોર્ડની પરીક્ષામાં મળશે। આપ સૌ આ તહેવારોના માહોલમાં પણ શિક્ષણ સાથે અવિરત જોડાયેલા છો તો એ ખૂબ જ એક સારી બાબત છે અને તમે તમારા ભાવિને ધ્યાને લઈ અને આટલા ચિંતિત છો અને લેક્ચર બધા જ નિહાળો છો તો એ ખૂબ જ સારી બાબત છે। આપણે ભારત જળ સંસાધન પાઠમાં અગાઉ 3 લેક્ચરની ચર્ચા કરી, થોડોક વચ્ચે ડ્રોપ પડ્યો છે, પણ અગાઉ આપણે જે 3 લેક્ચર ભણી ચૂક્યા છીએ કે ભાઈ ભારતની અંદર પહેલું તો જળ સ્ત્રોતો કયા કયા છે। તો ભાઈ જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકાર પડે છે। કેટલા? 3 પ્રકાર: વૃષ્ટિય જળ અને ભૂમિગત જળ। આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા છે, બરાબર? આ બધી જે બાબતો છે એને અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા છે। તો કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર જળ સ્ત્રોતોના: વૃષ્ટિય જળ અને ભૂમિગત જળ। પછીનો આપણે મુદ્દો ભણ્યા હતા જળ સંસાધનો અને તેનો ઉપયોગ। તો ભાઈ ભારતની અંદર જળ સંસાધનો કયા કયા છે, એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે? તો આપણે જોયું ભાઈ જળ સંસાધનો તો આ 3 સ્ત્રોતો મુખ્ય આવી ગયા ને। હવે એનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ। ખાસ કરીને એમાં આપણે ભણ્યા હતા સિંચાઈના 3 મુખ્ય માધ્યમો વિશે। ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો પડે છે। એક તો પહેલું છે એ છે કુવા અને ટ્યુબવેલ, બીજું છે નહેરો દ્વારા અને ત્રીજું છે એ તળાવો દ્વારા। તો મુખ્ય 3 માધ્યમો દ્વારા આપણે ભારતમાં સિંચાઈ થાય છે, એ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા। પછીનો મુદ્દો આપણે ભણ્યા હતા બહુહેતુક યોજનાઓ। તો ભાઈ ભારતની અંદર જે મોટી નદીઓ આવેલી છે જેમાં અવિરત પાણી ચાલુ રહે એવી નદીઓ પર બહુહેતુક યોજનાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ બહુહેતુક યોજનાઓના ઘણા બધા લાભ પણ આપણે જોયા હતા। સૌથી પહેલા તો જે કોઈ પણ બહુહેતુક યોજના બની હોય એના મારફતે એ બહુહેતુક યોજનામાંથી નહેરના મારફતે નહેર વડે છે એ આપણે સિંચાઈ પણ કરી શકીએ છીએ, બરોબર? સિંચાઈ છે એ થઈ શકે। તો એક મહત્વની બાબત છે કે ભાઈ નહેરના માધ્યમ વડે આપણે છે સિંચાઈ કરી શકીએ। પછી બીજો આપણે ભણ્યા હતા કે ભાઈ જે બહુહેતુક યોજના છે ત્યાં આગળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય, એ બંધારાના પાણીની અંદર છે એ આપણે વહાણવટો કરી શકાય, પરિવહન માટે જરૂરી છે, વન સંરક્ષણ માટે જરૂરી છે, મત્સ્ય ઉદ્યોગ માટે જરૂરી છે। તો આવી રીતે છે બહુહેતુક યોજનાઓ છે એના ઘણા બધા ઉપયોગો થાય છે। પીવાલાયક પાણી પણ આપણને એ બહુહેતુક યોજના મારફતે પ્રાપ્ત થાય છે। ત્યાર પછીનો મુદ્દો આપણે ભણ્યા હતા ભારતમાં સિંચાઈનું ક્ષેત્ર વિતરણ, સિંચાઈ ક્ષેત્રનું વિતરણ। ભારતની અંદર છે એ કઈ રીતે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ થયેલું છે? તો એક તો આપણને એક ખ્યાલ છે કે ભાઈ ભારતની અંદર જે વરસાદ છે કેવો છે ભાઈ? અનિયમિત છે। અલગ અલગ ક્ષેત્રોમાં સિંચાઈનું વિતરણ જે છે અસમાન રીતે થયેલું છે। એનો ઉદાહરણ આપણે જોયું તો ભાઈ મિઝોરમ અને પંજાબ આ 2 રાજ્યોના માધ્યમથી આપણે સિંચાઈ ક્ષેત્રનું જે અસમાન વિતરણ થયેલું છે મુદ્દો ભણ્યો। કઈ રીતે? તો ભાઈ મિઝોરમ છે એની અંદર છે, બરોબર, એ 7.3% વિસ્તારમાં સિંચાઈ થાય। કેટલી? 7.3% વિસ્તારમાં સિંચાઈ થાય। જ્યારે પંજાબ છે એની અંદર 90.8%। કેટલા ટકા? 90.8%। તો મિઝોરમમાં 7% વિસ્તારમાં સિંચાઈ થાય, જ્યારે પંજાબ છે એમાં 90.8% સિંચાઈ થાય છે।
તો આવી રીતે છે સિંચાઈ ક્ષેત્રોમાં પણ ભારતની અંદર અસમાન વિતરણ છે એ થયેલું છે. બીજો આપણે જોયું તો ભાઈ કુલ આમ જોયું તો 40% વિસ્તારો એવા છે અમુક રાજ્યોના. કયા રાજ્યોના? તો ભાઈ હરિયાણા છે, પંજાબ છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ, આ બધા જે રાજ્યો છે એની અંદર 40% જેટલો વિસ્તાર સિંચાઈ હેઠળ છે. એ સારી બાબત કહેવાય કે ભાઈ એટલા વિસ્તારમાં છે સિંચાઈ વડે જે ખેતી કરી શકાય. નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ તો જળ સંકટ. તો આપણને બધાને ખબર છે કે ભાઈ પાણી વિના ચાલવાનું છે નહીં. કોઈ પણ સજીવ હોય, મનુષ્ય હોય, પશુ પંખી હોય, વનસ્પતિ હોય, વન્યજીવો ગમે તે હોય, પણ કોઈ પણને પાણી વિના ચાલવાનું છે નહીં. કારણ કે જળ એ જીવન છે. દરેક સજીવો માટે જળ ખૂબ જ જરૂરી છે. તો હવે જળ સંકટ કઈ રીતે સર્જાય? તો ભાઈ પાણીનો આપણે વેડફાટ કરીએ, પાણીના પુરવઠાની સામે પાણીની માંગ વધારે હોય ત્યારે જળ સંકટ ઊભું થયું ગણાય. ભારત જ્યારે આઝાદ થયું બરાબર ત્યારે છે એ એવું તો ભાઈ આપણે 100% ગામડાઓમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવશું. હવે એક એજન્ડા હતો, ઠરાવ હતો. પણ આજ સુધી 50% ગામો છે એવા છે હજી સુધી કે ત્યાં આગળ પીવા લાયક પાણી પહોંચ્યું નથી. ભારતની અંદર 50% ગામડાઓ એવા છે કે જ્યાં હજુ સુધી પીવા લાયક પાણી પહોંચ્યું નથી. શા માટે? તો ભાઈ પાણીનો પુરવઠો ઓછો છે અને માંગ છે વધારે છે. પાણી છે એ વરસાદનું પાણી વરસે એટલે કે નદી મારફતે એ પાણી છે દરિયાને મળી જાય છે. એની જગ્યાએ આપણે છે શું કરવાનું છે? તો ભાઈ જળ સંચય કરવાનો છે. આવશે આગળનો મુદ્દો આપણે ભણવાના છે. તો હજી સુધી છે બરોબર એ શહેરોમાં પણ ભારતના 8% શહેરોમાં પણ હજી સુધી છે એ પાણી પીવા લાયક પહોંચ્યું નથી. ભારતમાં સિંચાઈની સગવડમાં ઘણો બધો વધારે થયો છે પણ હજી છતાંય છે આપણે સિંચાઈ પણ ખેતીવાડીમાં 2/3 ભાગમાં હજી છે એ વરસાદ આધારિત જ ખેતી થાય છે. તો આવી રીતે છે બરોબર એ આમ જો તો પીવાલાયક જે પાણી આપણે ભૂમિગત જળમાંથી મેળવીએ છીએ એ જળના જથ્થામાં પણ ભૂમિગત જળના જથ્થામાં પણ ઘટાડો થયો છે. કારણ કે વરસાદનું પાણી એ નહેરોમાં નદી મારફતે છે કોને મળે છે? તો ભાઈ સમુદ્રમાં વહી જાય છે. હવે સમુદ્રનું પાણી ક્ષારવાળું એ પીવાલાયક હોતું નથી. તો એટલા માટે થઈને પીવાલાયક પાણીની સમસ્યા ઊભી થાય છે. ભૂમિગત જળમાં પાણી છે એનો જથ્થો જમીનમાં જતો નથી. તેના મારફતે જે ભૂમિગત જળમાંથી પાણી આપણે સિંચાઈ માટે ખેંચી લીધું વધારેમાં વધારે. હવે તો ભૂમિગત જળની સપાટી પણ નીચી જતી રહી છે. આ બધા કારણો છે પ્રશ્નો ઊભા થયા છે અને પાણીની વધતી જતી માંગ સામે બરોબર એ અસર ઊભી થઈ છે અને પૂરતા પ્રમાણમાં પીવાલાયક પાણી મળતું નથી. તો આજે હવે પછી આપણે ભણવાનું છે આજનો નવો મુદ્દો છે એ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. જળ તો ખૂબ જ જરૂરી છે ભાઈ. પાણી પીવા માટે તો ખરું, સાથે સાથે બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ માટે, સિંચાઈ માટે, ઉદ્યોગો માટે, તમામ સજીવો માટે જરૂરી છે ને. હા, તો જો તમે જળનું વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવું જોઈએ અને જળ સંસાધનો છે એની જાળવણી કરવી પડશે. તો ચાલો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન માટે આપણે શું કરવું જોઈએ, કેવા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ એ બાબતની ચર્ચા આજે આપણે ચોથા લેક્ચરમાં કરીએ. તો જો ભાઈ જળ છે એ કેવું છે? ઉપલબ્ધ જળ છે મર્યાદિત છે. પૃથ્વીની સપાટી ઉપર જે પાણી રહેલું છે એ કેવું છે? બહુ મર્યાદિત છે. એટલા માટે જ આપણે એનો ઉપયોગ કેવું કરવાનો છે? તો ભાઈ જાળવીને કરવાનો છે. અને વિતરણ પણ અસમાન રીતે થયેલું છે. પાણીનું વિતરણ કેવું થયેલું છે? અસમાન રીતે. સાથે સાથે પ્રદૂષિત જળની પણ સમસ્યા છે. એક તો જળનો જથ્થો મર્યાદિત છે, વિતરણ અસમાન રીતે થયેલું છે. કોઈ પ્રદેશમાં વધારે વરસાદ પડે તો કોઈ પ્રદેશમાં ઓછો વરસાદ પડે. કોઈ રાજ્યમાં સિંચાઈ ક્ષેત્ર આવેલો વિસ્તાર વધારે છે તો કોઈ રાજ્યમાં સિંચાઈ ક્ષેત્ર આવેલો વિસ્તાર ઓછો છે. અને સાથે સાથે પ્રદૂષિત જળ, ખરાબ પાણીની સમસ્યા પણ ઊભી થયેલી છે.
તો આ બધી બાબતોને પહોંચી વળવા માટે શું કરવાનું છે? તો એટલા માટે થઈ અને આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે અને પર્યાપ્ત જે જળ છે, બરોબર, એ જળની પ્રાપ્યતા માટે એની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળનું વિતરણ ક્ષેત્ર અસમાન છે, જળ મર્યાદિત છે, સાથે સાથે પ્રદૂષિત જળની પણ સમસ્યા છે. એ વખતે આપણે એ પાણી માટે થઈ, જળ માટે થઈને કેવી જોગવાઈ કરવી જો તો કેવી વ્યવસ્થા કરવાની છે? તો ભાઈ આપણને જે પ્રાપ્ત થયેલું જે જળ છે, આપણને જે મળેલું જે જળ છે, એનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે અને એની જાળવણી કઈ રીતે કરવી એના ઉપાયો હાથ ધરવાના છે. પાઠ્યપુસ્તક તમારી સામે હશે, નોટ પેન પણ તમારી સાથે હશે. બોર્ડમાં લખાયેલા મુદ્દા બધા તમારે લખતા જવાના છે. હમણાં બોર્ડમાં લખું છે બધું લખવાનું છે. સાથે સાથે પાકી બુક પણ તમે બધે તૈયાર કરી હશે. ઘણા બધા વિદ્યાર્થીઓની પાકી બુક તૈયાર થયેલી નથી. અમે જ્યારે જોયું ત્યારે તમારી પાકી બુક છે કોઈની તૈયાર હતી નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓની પાકી બુક તૈયાર નહોતી. તો ખાસ કાળજી લેજો, તમારે પાકી બુક પાઠની સાથે સાથે લેક્ચરની સાથે સાથે બનાવતી જવાની છે. તો જોઈએ, ખાસ કરી અને જળ છે એવું સંસાધન છે કે એનો સીધો સંબંધ સમગ્ર સજીવ સૃષ્ટિ સાથે છે. જળનો સંબંધ કોની સાથે છે? સજીવ સૃષ્ટિ સાથે છે. ચાહે એ મનુષ્ય હોય, પશુ હોય, પંખી હોય, વન્યજીવો હોય કે વનસ્પતિ હોય, પણ જળનો સંબંધ છે એ સીધો જીવસૃષ્ટિ સાથે, સજીવો સાથે જોડાયેલો છે. જળ સંસાધનોની જાળવણીના ઉપાયો અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે. જળ સંસાધનોની જાળવણી કરવી એટલે જળ સંરક્ષણ કહેવાય. જળ સંસાધનોની જાળવણી કરવી શું કહેવાય? જળ સંરક્ષણ કહેવામાં આવે છે. વ્યાખ્યા 1 માર્ક્સમાં પૂછાય કે જળ સંરક્ષણ એટલે શું? તો અંડરલાઈન કરો નીચે, જળ સંસાધનોની જાળવણી. જળ સંસાધનની જાળવણી એટલે જળ સંરક્ષણ. જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો આ મુજબ છે. દાખલા તરીકે જળ સંચય માટે વધારેમાં વધારે જળાશયોનું નિર્માણ કરવું. આપણે ભણીએ છીએ જળ સંચય માટેના ઉપાયો. જળ સંસાધનની જાળવણી માટેનો ઉપાયમાં પહેલો ઉપાય છે તો ભાઈ જળાશયોનું નિર્માણ કરવું. જળાશયો ક્યાં ક્યાં? તો કે નદી છે, તળાવ છે, સરોવર છે, કોઈ બંધ છે, તો વધારેમાં વધારે ખેત તલાવડી છે, તો વધારેમાં વધારે છે એ જળાશયોનું નિર્માણ કરવાનું છે. એક નદી વહેવાનું જે ક્ષેત્ર છે એને બીજી નદી સાથે જોડવાનું છે અને ભૂમિગત જળ સ્તરને ઉપર લાવવાનો સમાવેશ થઈ શકે છે. આપણે જોઈએ જળ સંસાધનોના જાળવણી કરવા માટેના, સંરક્ષણ કરવા માટેના 3 ઉપાયો. ક્યાં ક્યાં? તો ભાઈ પહેલો ઉપાય છે વધારેમાં વધારે જળાશયોનું નિર્માણ કરવું. તો જળ છે એ વધારેમાં વધારે આપણે એકત્રિત કરી શકશું. બીજું, એક નદી બેસિન સાથે બીજું નદી બેસિનને જોડી દેવું. દાખલા તરીકે નર્મદા, ગંગા આ બધી કાયમી નદી વહે છે. કેવી? કાયમી. તો એ નદીનું પાણી અને સૂકી નદી કે જે ઉનાળામાં સુકાઈ જાય એવી નદીમાં વહેવડાવવામાં આવે તો એ નદીને ફાયદો થશે કે નહીં થાય? થાય ને? તો આવી રીતે એક નદી બેસિન સાથે બીજું નદી બેસિન જોડવાનું છે. અને ત્રીજો મુદ્દો છે કે ભાઈ ભૂમિગત જળ સ્તર ઉપર લાવવું. તો આવી રીતે છે એ જળ સંરક્ષણ થઈ શકે છે. આપણે બોર્ડની અંદર છે મુદ્દાની નોંધ કરી લઈએ. તો પહેલો મુદ્દો લખો, જળ એ મર્યાદિત સંસાધન છે. અથવા જળનો જથ્થો કેવો છે? મર્યાદિત છે. આમાં બીજો મુદ્દો લખવાનો છે કે ભાઈ જળનું વિતરણ અસમાન થયેલું છે. તેનું વિતરણ પણ અસમાન છે. પ્રદૂષિત જળની સમસ્યા છે. પ્રદૂષિત જળની સમસ્યા છે.
પ્રદૂષિત જળની સમસ્યા છે. પછીનો મુદ્દો આપણે લખીએ, માટે વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્યતા. એટલા માટે જળનો વિવેકપૂર્ણ ઉપયોગ પર્યાપ્ત જળની ગુણવત્તા જાળવવા ઉપાયો હાથ ધરવાની જરૂર છે. ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. બરાબર. જળનો વિવેકપૂર્ણ ઉપયોગ, પર્યાપ્ત જળની ગુણવત્તા વધારવાનો ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એવું સંસાધન છે, જેનો સીધો સંબંધ જીવસૃષ્ટિ સાથે છે. જળ એવું સંસાધન છે જેનો સીધો સંબંધ જીવસૃષ્ટિ સાથે છે. પછી લખો, જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે. હવે છેલ્લો મુદ્દો લખીએ કે ભાઈ જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો. જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો. પહેલો ઉપાય છે કે ભાઈ વધારે જળાશયોનું નિર્માણ કરવું. જળ સંચય માટે વધુ જળાશયોનું નિર્માણ કરવું. બીજો મુદ્દો એમાં લખીએ, એક નદી બેસિનને બીજા નદી બેસિન સાથે જોડવા. એક નદી બેસિનનું બીજા નદી બેસિન સાથે જોડાણ. એક નદી બેસિનનું બીજા નદી બેસિન સાથેનું જોડાણ. અને ત્રીજું છે ભૂમિગત જળ સ્તર ઉપર લાવવું. ભૂમિગત જળ સ્તર ઉપર લાવવું. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, જળ સંરક્ષણના આ સામાન્ય ઉપાયો છે, તમારે યાદ રાખવાના છે. જો કે બધું જ યાદ રાખવાનું છે, પણ આ જે જળ સંરક્ષણના સામાન્ય ઉપાયો 3 છે. કેટલા? 3. કે ભાઈ જળ સંચય માટે વધારેમાં વધારે જળાશયોનું નિર્માણ કરવાનું છે. એક નદી બેસિનને બીજા નદી બેસિન સાથે જોડી દેવાના છે. અને ત્રીજું ભૂમિગત જળ સ્તર ઉપર લાવવું. તો આ 3 મુદ્દા ખાસ યાદ રાખવાના છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન અંતર્ગતના આટલી બાબતો આપણે યાદ રાખવાની છે. બરાબર. એક તો ભાઈ જળ છે એ મર્યાદિત સંસાધન છે.
પૃથ્વી પરનું ઉપલબ્ધ જળ એ કેવું છે તો મર્યાદિત છે અને એનું વિતરણ અસમાન છે, સાથે સાથે પ્રદૂષિત જળની પણ સમસ્યા છે। તો એટલા માટે થઈ અને જે જળ છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ અને પર્યાપ્ત જળ જે આપણને મળ્યું છે એની ગુણવત્તા જાળવી રાખવાના ઉપાયો ખાસ હાથ ધરવા આવશ્યક છે। જળ એક એવું સંસાધન છે કે એનો સીધો ઉપયોગ છે જીવસૃષ્ટિ સાથે છે, બરાબર। જળ વગર કોઈને ચાલવાનું છે નહીં, તો એ જીવસૃષ્ટિ સાથે જળનો સંબંધ છે। જળ સંસાધનની જાળવણી જળ સંરક્ષણ તરીકે ઓળખાય છે। જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો 3: જળ સંચય માટે વધુ જળાશયોનું નિર્માણ કરવું, એક નદી બેસિનનું બીજા નદી બેસિન સાથે જોડાણ કરવું અને ત્રીજું ભૂમિગત જળ સ્તર ઉપર લાવવું। તો આ આટલી વિગતો છે એ છે જળ સંસાધનની જાળવણી અને એનું વ્યવસ્થાપન। જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ, આપણે જળ સંસાધનોની જાળવણી વિશેની માહિતી મેળવી, જોઈએ આગળ જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એટલે શું થાય। તો જો જળ પ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે અને એનો ઉપયોગ છે એ અનુકૂળતા મુજબ નાના નાના એકમોમાં સમન્વિત વિકાસ માટે કરવામાં આવે છે। જો પ્રાકૃતિક એકમ છે, આ મુદ્દો આમ બહુ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો ન ગણી શકાય, છતાં પણ આપણે યાદ રાખવાનું છે, આપણે વ્યવસ્થિત રીતે ભણવાનું છે। રખેને અત્યાર સુધી નથી પૂછાય ક્યારે, તો આવતા વર્ષે પૂછાય પણ જાય એને। તો જો તમે કે ભાઈ જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ છે એક પ્રાકૃતિક એકમ છે અને ખાસ કરી અને એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે તો ભાઈ નાના પ્રાકૃતિક એકમોના ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ માટે કરવામાં આવે છે। નદી બેસિન એક એવું ક્ષેત્ર છે કે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહી અનેક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે। દાખલા તરીકે આપણે ગંગા નદી છે, બરોબર, એ વહે છે, એની સાથે એની શાખા નદી પણ વહે છે। નદી વહેવાના માર્ગને શું કહેવાય? નદી બેસિન। એ જેટલા વિસ્તારમાં વહે છે વિસ્તારને નદી બેસિન કહેવાય, આપણે 9માં ભણી ગયા। તો જુઓ તમે કે ભાઈ નદી છે એ દાખલા તરીકે ગંગા નદી વહે છે, તો એ નદી એનું પાણી એક સ્પેશિયલ એનો વહેવાનો માર્ગ બનાવે, એનો આખો સ્ત્રાવ ક્ષેત્ર બનાવે। નદી જ્યાંથી વહેતી હોય એની આજુબાજુના વિસ્તારમાં એ નદીના પાણી ટૂંકમાં ઝરે કે નહીં ઝરે? એ પાણી મરે ને। સામાન્ય રીતે ધોરિયામાં પાણી જતું હોય, આપણને ખબર છે વાડીએ, તો એ ધોરિયાનું પાણી એ ધોરિયાની બે બાજુ શું થાય તો ભાઈ પાણી છે એ ચૂવે અથવા મરે એમ કહીએ આપણે, અને એ બે બાજુ પણ વધારે પડતું ભીનું પલળી જાય એવું થાય છે। તો નદીમાં પણ આવું થાય। નદી જ્યાંથી વહે છે એ વિસ્તારની આજુબાજુનો જે વિસ્તાર છે, બંને કાંઠાના જે વિસ્તારો છે, એ વિસ્તારમાં એ પાણીનું સ્ત્રાવ થાય, એ પાણી મરે, રીઝી જાય। હવે આ જળ પ્લાવિત ક્ષેત્ર છે એક શાખા નદી બેસિનનો જ વિસ્તાર છે। જે અન્ય નદી, એક નદીને અન્ય નદી મળતી હોય તો એ નદીમાં પણ આવી રીતે થતું હોય। તો આ જે જળ પ્લાવિત ક્ષેત્ર છે એ એક શાખા નદીનું જે બેસિન છે એનો જ એક વિસ્તાર છે। ઋતુ પરત્વે થતા વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે અને છેવટે કોઈ એક નદીને મળી જાય છે। ચોમાસામાં વરસાદ થાય તો અન્ય કોઈ ઋતુમાં માવઠા જેવો વરસાદ થાય તો એ નદીનું પાણી, નાની નદીનું પાણી વહીને મોટી નદીને મળી જાય છે। તો આવી રીતે છે કોઈ મોટી નદીને મળી જાય છે। જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્રતયા વિકાસનો અભિગમ છે। જળ પ્લાવિત ક્ષેત્ર, હવે જો ભાઈ જે જળ પ્લાવિત ક્ષેત્ર છે ને એની આજુબાજુમાં ઘણા બધા સમજો તો પ્રવૃત્તિઓ થઈ શકે, એ પ્રવૃત્તિઓ પણ અહીં આગળ નિર્ધારેલી છે, કેવી કઈ પ્રવૃત્તિ થઈ શકે, એટલે તમને સમજાય કે ભાઈ જળ પ્લાવિત ક્ષેત્ર શું છે એમ। તો એ પણ હમણાં જોઈએ એટલે તમને ખબર પડશે। તો આ જે જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એક જે સમગ્રતયા અભિગમ છે, એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાશે। એમાં ભેજ, જમીન અને ભેજ સંરક્ષણ,
જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, બાગાયત, ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનો ના ઉત્થાન સંબંધી કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવે છે. બોર્ડમાં આપણે લખી લઈએ એટલે તમને વધારે માહિતી સમજાય. તો આપણે શું ભણીએ છીએ તો જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એનો અભિગમ કેવો છે? સમગ્રતયા વિકાસનો અભિગમ છે. પહેલો મુદ્દો એ લખો, જળ પ્લાવિત ક્ષેત્ર, જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્રતયા વિકાસનો અભિગમ છે. વિકાસનો અભિગમ છે. આમાં લખવાનું છે. આપણે બીજો મુદ્દો લખીએ કે ભાઈ જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ કાર્યક્રમો. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ કાર્યક્રમો કેવા કેવા કાર્યક્રમો થઈ શકે તો આપણે લખવાનું છે. લખો, જળ જમીન અને ભેજ સંરક્ષણ, જમીન અને ભેજ સંરક્ષણ. પછી લખો જળ સંચયન, વૃક્ષારોપણ, પછી લખો વનીકરણ, બાગાયત, પછી લખો ગૌચર વિકાસ, અને સામુદાયિક વન ઉત્થાન, સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન. સામુદાયિક ભૂમિ સંસાધનો ના ઉત્થાન સંબંધી કાર્યક્રમો. જો આવા કાર્યક્રમો છે જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ અભિગમ અંતર્ગતના કાર્યક્રમો કેટલા? 7. ક્યાં તો ભાઈ જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, બાગાયત, ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોનું ઉત્થાન. તો આવા કાર્યક્રમો છે બરોબર. એ ખાસ કરી અને જો લોકોની ભાગીદારી છે ને સરકાર બંને વચ્ચેના સમન્વયને કારણે થાય હો. જો છેલ્લે લખ્યું છે કે ભાઈ આવા કાર્યક્રમો છે એ ભૂમિ ક્ષમતા તથા લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને સ્થાનિક લોકોની સહભાગિતાની જરૂર હોય એટલા માટે તેને કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ ઘણી બધી યોજનાઓ હાથ ધરી છે. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ ક્ષેત્રનો જે વિસ્તાર છે બરોબર એનો વિકાસ કરવા માટે થઈને આ બધા કાર્યક્રમો અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી બધી યોજનાઓ અમલમાં આવી છે. તો આ છે જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ. આ લેક્ચરમાં આપણે પહેલા ભણ્યા જળ સંસાધનની જાળવણી અને જળ વ્યવસ્થાપન. એના મુદ્દા તમારે યાદ રાખવાના છે બરાબર. પછી યાદ રાખવાનું છે જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ. ટૂંક નોંધ લખો, 2 માર્ક્સમાં પૂછાય તો આટલા મુદ્દા તમારે લખવાના છે. જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ અંતર્ગત કયા કાર્યક્રમો થઈ શકે તો ભાઈ જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, બાગાયત, ગૌચર વિકાસ અને સામુદાયિક ભૂમિ સંસાધનોનું ઉત્થાન. આટલા કાર્યક્રમો થઈ શકે છે. તો આજના ચોથા લેક્ચરને અહીં આગળ 2 ટોપિકની ચર્ચા કર્યા બાદ વિરામ આપીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે આગળની ચર્ચા કરીશું. આ લેક્ચરની અંદર ભણાવેલી તમામ વિગતો એ આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે તે યાદ
કરી નાખવાની છે। બે મુદ્દા ભણ્યા એ તમામે તમામ યાદ રાખવાના છે અને બે મુદ્દા તમારે પાકી બુકમાં લખવાના છે। ટૂંકા પ્રશ્નો નીકળશે જળ સંરક્ષણ એટલે શું, બરોબર? તો એ મુદ્દા પણ યાદ રાખવાના છે, ટૂંકા પ્રશ્નો લખી નાખવાના છે। હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધીમાં આ લેક્ચર તૈયાર કરી નાખજો।